હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજનો વ્લોગ આપણે સવારથી સ્ટાર્ટ નથી કર્યો. આપણે અત્યારે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે આજે સવારે મને બહુ જ પગ દુખતા હતા. હું બિલકુલ શું કહેવાય કે બિલકુલ ઊભી જ નહોતી થઈ હતી, એટલા પગ દુખતા હતા મને. અને કમરે એટલી દુખતી હતી કેમ કે એવું બધું તો થવાનું જ છે, ખબર જ છે કે ભાઈ પ્રેગ્નન્સીમાં એવું બધું છે, નોર્મલી જે બધા દુખાવા છે હાથ પગના ને માથાના ને જે પગના ને બધા દુખાવા એ થવાના જ છે. તો એનો કાંઈ પ્રોબ્લેમ નથી. એ દુખાવા મને સવારે બહુ પગમાં થતો હતો, એટલે હું ઊભી નહોતી થઈ સવારમાં વહેલી. એટલે હું સવારમાં આજે થોડીક મોડી જાગી હતી. મોડી જાગી અને નાસ્તો કરી અને કામકાજ કરી અને પછી હું 12 વાગે ફ્રી થઈ છું. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો મેં કીધું કે દોસ્તો સાથે આપણે થોડીક વાતચીત કરી લઈએ ને દોસ્તોને પણ આપણે શું કહેવાય કે વેલકમ બેક કહી દઈએ, એટલે પાછા એ આપણો આજનો નવો વ્લોગ છે જે છે એ જોવે. તો કાંઈ નહીં, હવે વાગી ગયા છે બપોરના 12 અને તડકો પણ જોરદાર છે. આ છે અમારી શેરી આખી ને રૂ કાઢતા હતા મમ્મી. આટલું રૂ કાઢ્યું, હજી કાઢવાનું બાકી છે ઘણું ખરું. આ એક આખું હજી પોટલું ભર્યું છે, એ કાઢવાનું બાકી છે. આ આખું પોટલું છે એ કાઢી નાખ્યું છે રૂ. અને આ બ્લેન્કેટ છે એ નરેશ, તમે એના વિડીયો જોતા જશો નરેશના, કે ભાઈ એ પણ રોડે જે લોકો રહે છે, જેનું કોઈ નથી, નિરાધાર છે, નિસહાય છે, જેનું દુનિયામાં કોઈ છે જ નહીં, અને છે પણ છતાં એને શું ઘરમાં રાખતા નથી, ઘરની બહાર કાઢી મૂકેલા છે, કે ભાઈ એવી અવસ્થામાં આવી ગયેલા છે કે ભાઈ એનું ઘરે નથી ને કાંઈ નથી, કોઈ છે જ નહીં એનું દુનિયામાં. તો એની સેવા કરવા જાય છે. તો તમે લોકો નરેશના વિડીયો જુઓ, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ એવા લોકોને ક્યાંય જોયા હોય રસ્તા ઉપર, રોડ ઉપર, કે ભાઈ જે કોઈ હેરાન થઈ રહ્યા હોય, રોડ પર રહી રહ્યા હોય, જેને ખાવાનું ન મળતું હોય, જેને પાસે પૂરતા પહેરવાના કપડાં ન હોય, ને તમને ખબર છે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો શિયાળામાં તો ઠંડીના જે બહાર રોડ ઉપર રહેતા હોય એ લોકોને ખૂબ તકલીફ થતી હોય. તો તમે એવા લોકોને કોઈ જાણતા હોય કે ભાઈ તમે જોયા હોય રોડ ઉપર, તો તમે નરેશનો કોન્ટેક કરી, હેલ્પલાઇન નંબરનો કોન્ટેક કરીને નરેશ સુધી તમે જરૂર વાત પહોંચાડી શકો. તો નરેશ હેલ્પ કરશે એમની. તો નરેશ આહિર નામની યુટ્યુબ ચેનલ છે, તમને ખબર જ હશે. ન ખબર હોય તો હું કહી દઉં કે નરેશ આહિર યુટ્યુબ ચેનલ છે એની. એમાં તમે જઈ અને એમના વિડીયો તમે જોઈ શકો છો. અને તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન પણ કરી શકો છો. અને બની શકે તો તમે ખાલી નરેશને જાણ કરો કે ભાઈ આ વ્યક્તિ આ રોડ ઉપર આ જગ્યાએ આવી રીતે આ હાલતમાં રહી છે. તો નરેશ ત્યાં આવી અને એમની મદદ કરશે. તમે ખાલી એમની સુધી પહોંચાડો વાતને કે ભાઈ અહીંયા છે આ વ્યક્તિ, એની તમે હેલ્પ કરો. તો નરેશ ત્યાં આવી જરૂર હેલ્પ કરશે. તો કાંઈ નહીં, તમે પણ એમના વિડીયો જોતા રહ્યો અને મારા પણ વિડીયો જોતા રહ્યો. અને હવે આપણે મેગી ભાત બનાવવાના છે. તમે મેગી ભાત ઘરે બનાવ્યા છે કે એની મને કમેન્ટમાં કહેજો. ને ન બનાવ્યા હોય તો હું તમને આજે એની રેસીપી શેર કરીશ. તો ચાલો બનાવીએ મેગી ભાત. તો દોસ્તો, મેગી ભાત બનાવવા માટે મેં કાંદા બટેકા અને ટમેટા ત્રણેય સુધારી લીધું છે ઝીણું ઝીણું. અને આ મેગી છે, આ નાખવાની છે આપણે ભાતની અંદર. ગીફ્ટીની છે 10 વાળું પેકેટ એક. અને કુકર આપણે મૂકી દીધું છે. હવે ગેસ ચાલુ કરી અને મસ્ત વઘાર કરશું. તેલ નાખશું, 2.5 પાવડા તેલ નાખશું. અને હવે તેલ આવે ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈશું. મેગી ભાત એટલા બધા અઘરા નથી બનાવવાની, રેસીપી સહેલી જ છે. આપણે સાદા નોર્મલ ભાત જે વઘારીએ એ રીતના જ છે, પણ એમાં આપણે અંદર મેગી એડ કરશું. મેગી જો કે પ્રેગ્નન્સીમાં ખવાય તો નહીં, પણ આપણે આજ પહેલી વાર છે તો ચાલશે. થોડીક જ નાખવાની છે. આખું પેકેટ તો નહીં નાખીએ, થોડુંક જ નાખશું, કેમ કે પ્રેગ્નન્સીમાં મેગી ન ખવાય. ઘણા લોકો ખાતા પણ હોય, પણ
ક્યારેક ક્યારેકનો વાંધો નહીં, થોડી ક્વોન્ટિટીમાં લેવાની, બહુ ડીશ ભરીને કે એવી રીતના બહુ ઝાઝી નહીં ખાવાની. તો ચેક કરી લઈએ આપણે તેલ આવી ગયું છે કે નહીં. ના, હજી ન થયું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ જીરું એડ કરશું. રાઈ જીરું નાખશું. ગેસ થોડો ધીમો કરી દેવાનો, એટલે રાઈ જીરું ને બળીનો લીમડો નાખશો હવે, ને હિંગ, ને આપણે કાંદા બટેકા ટમેટા જે કાંદા બટેકા ને ટમેટા જે આપણે સુધાર્યું હતું એ નાખી દીધું છે. વઘારની અંદર બરાબર આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં હળદર નાખશું. ધાણા જીરું, અને મીઠું આરવાર નાખી દેશું. હવે પાછું આપણે મિક્સ કરી દઈશું. તો હવે થોડી વાર આપણે એને ચડવા દઈશું. બધા મસાલા બરાબર અંદર મિક્સ થઈ જાય અને કાંદા બટેકા અને ટમેટા થોડું ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું, અને પછી આપણે એમાં પાણી નાખી દઈશું. કાંદા બટેકા અને ટમેટા બરાબર ચડી ગયા છે. હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈશું. અને હવે જે આપણે મેગી લાવ્યા હતા એ મેગી મેં બાઉલમાં કાઢી લીધી છે. એનો મસાલો છે. તો હવે આપણે મેગી નાખી દઈશું અંદર, અને મસાલો પણ પાછું બધું મિક્સ કરી લઈશું. આપણે ઢાંકણું એમને બંધ કરી દઈશું ઘડીક, એટલે પાણી ફટાફટ ઉકળી જાય. ને હવે આપણે ભાત કાઢી લઈએ, ચોખા, અને ચોખા ધોઈ અને પછી એમાં પાછા એડ કરી દઈએ. તો ચાલો હું ભાત કાઢી લઉં. ભાત અમે અહીંયા નીચે ડ્રમમાં રાખીએ છીએ. એક વાટકી ભાત છે. ભાત કાઢી લીધા છે આપણે બાઉલમાં, અને હવે આપણે એને પાણીથી ધોઈ નાખશું. પાણી પણ બરાબર ઉકળી ગયું છે. હવે એમાં આપણે આજે ભાત ધોયા હતા એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. કુકર બંધ કરી દીધું છે ચોખા નાખીને. તો કાંઈ નહીં, હવે 2-3 સીટી થાય એટલે આપણા મેગી ભાત રેડી થઈ જશે. થઈ જાય એટલે આપણે ઉપર કોથમીર નાખી અને પછી ગરમા ગરમ ખાઈ લઈશું.
તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. મેગી ભાતની રેસીપી બહુ જ મસ્ત બને છે. તમે ખાલી મેગી ખાવ એની કરતાં મેગી ભાત બનાવો તો વધારે ટેસ્ટી લાગે છે. તો કાંઈ નહીં, તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. તો મેગી ભાત બનીને થઈ ગયા છે રેડી. હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું અને હવે મિક્સ કરી દઈશું. જો થઈ ગયા ને મસ્ત. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો મેગી ભાત, બહુ મજા આવશે. છોકરાઓને પણ ભાવશે અને મોટાઓને પણ ભાવશે. તો હવે અમારે મેગી ભાત બની ગયા છે, તો હવે અમે જમી લઈએ. હાલો બધા મેગી ભાત ખાવા દોસ્તો. તો તમને પણ જોઈને મોઢામાં પાણી આવતું હોય છે, તો તમે ઘરે જરૂર બનાવજો મેગી ભાત. જે રેસીપી મેં તમને બ્લોગમાં બતાવેલી જ છે. તો નાના છોકરાને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે. તો અમે તો જો ખાવાનું ચાલુ કરી દીધું. બની ગયા છે મેગી ભાત અને જમવા બેસી ગયા છીએ અમે લોકો. જોઈ શકો તમે. નરેશ પણ જમવા બેસી ગયા છે. કેવા બન્યા મેગી ભાત? રિવ્યુ આપો. એક નંબર. એવું ભાઈવા? આવું નવું બનાવતી રહે તો ખાવાનું હાલે. તે નવી જ બનાવું છું રોજ. તો કાંઈ નહીં, હવે ફટાફટ અમે જમી લઈએ.